મિત્રો થોડીક જ મિનિટમાં 12 કાળ તમને એક જ સાથે એક જ વારમાં મગજમાં બેસાડી દઈશ, એ મારી જવાબદારી છે. આજ પછી કોઈ એવું કહેશે નહીં મને 12 કાળમાં તકલીફ પડે છે, કારણ કે એવી શોર્ટ ટ્રીક સાથે એકદમ નાનકડો એવો લેક્ચર છે. 12 કાળ ટૂંક સમયમાં તમને સમજાઈ જશે. આજ પછી તમારા મગજમાં ઓલો પ્રશ્ન છે ને કે બધું ભેગું થાય છે, ક્યારે કયો કાળ વાપરો, ક્યારે કેવું સેન્ટેન્સ બોલવું ને એ તકલીફ પડે છે, ભેગું થાય છે. પણ આજનો લેક્ચર જોઈ લીધો છે ને એટલે એક તકલીફ નહીં પડવા દઉં, એ હું તમને જવાબદારી આપું છું. ઓકે, તો શરૂઆત કરીએ. 12 કાળ ટૂંક જ સમયમાં. પણ વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો અને કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મૂકી દેજો. અને વિડીયો કેવો લાગે છે એ જોઈને પછી કમેન્ટ સેક્શનમાં કહેજો. ઓકે, તો ચલો શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. શું છે ભાઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ? એટલે ક્યારે આ કાળનો ઉપયોગ કરવાનો થાય? પહેલા તો હું દરરોજ ચાલુ છું, તો એનો મતલબ થાય આઈ વોક એવરી ડે. હવે આની વાક્ય રચના ખબર જ છે, સબ્જેક્ટની બાજુમાં V1 નું SKES વાળું રૂપ અને પછી સીધું ઓબ્જેક્ટ જ મૂકવાનું છે. જ્યારે તમે કોઈ કામ રોજે કરો છો એના માટે આ સ્ટ્રક્ચર છે. આઈ વોક એવરી ડે, they walk every day, she walks every day, she runs every day. ખબર જ છે કે he she it હોય તો ત્યારે she walks every day. તો આ પહેલા ખબર હોવી જોઈએ કે ત્યારે કયો વાપરવાનું થશે. તો સિમ્પલ જ વસ્તુ છે. હું લખું છું I write, તેઓ દોડે છે they run, અમે બોલીએ છીએ we speak. ઓકે, સિમ્પલ છે, કશું અઘરું છે નહીં. બીજું છે પ્રેઝન્ટ ટેન્સ જ છે પણ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. હવે એની વાક્ય રચના કંઈક આવી થાય છે કે સબ્જેક્ટની બાજુમાં એમ અથવા તો ઇઝ અથવા તો આર, એની બાજુમાં V1 નું ING વાળું રૂપ આવી જાય, પછી ઓબ્જેક્ટ આવી જાય. શું લખ્યું છે? આઈ એમ વોકિંગ નાઉ. હવે આ ટેન્સનો ઉપયોગ ત્યારે જ કરવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિ આ ક્ષણે આ સમયે ક્રિયા કરી રહ્યો છે. હું લખી રહ્યો છું આઈ એમ રાઇટિંગ, અમે દોડી રહ્યા છીએ વી આર રનિંગ, અમે સમજી રહ્યા છીએ વી આર અન્ડરસ્ટેન્ડિંગ. ઓકે, તો જ્યારે કોઈ ક્રિયા કરી રહ્યો છે કે કરી રહી છે ત્યારે એનું નામ, એની સાથે એમિઝાર અને એની સાથે ING વાળું રૂપ. ઓકે, તો આઈ એમ વોકિંગ નાઉ એટલે હું અત્યારે ચાલી રહ્યો છું. અને આનો મતલબ શું થાય? આઈ વોક એવરી ડે એટલે હું દરરોજ ચાલું છું. ઓકે, એના પછી ત્રીજો છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. એટલે કે જ્યારે તમે કોઈ કામ કરી નાખ્યું છે. લખ્યું છે આઈ હેવ વોકડ રિસન્ટલી, મેં હમણાં જ ચાલી લીધું છે. તો આની વાક્ય રચના આવી રીતે થાય. સબ્જેક્ટની બાજુમાં હેવ અથવા તો હેઝ ની બાજુમાં ક્રિયાપદનું V3 નું રૂપ આવે અને એની બાજુમાં સીધું ઓબ્જેક્ટ આવી જાય કે મેં ચાલી લીધું છે આઈ હેવ વોકડ, હેવ હેઝ ની બાજુમાં V3. તેઓએ પાણી પી લીધું છે they have drunk water. મેં આ મૂવી જોઈ લીધું છે I have watched this movie. તેણીએ 10 કિલોમીટર ચાલી લીધું છે she has walked 10 kilometers. ઓકે, જે કામ રોજે કરો છો, જે કામ અત્યારે કરી રહ્યા છો અને જે કામ તમે કરી નાખ્યું છે, ખાલી સ્ટ્રક્ચરમાં ધ્યાન રાખજો. રોજે 5-5 વાક્ય બનાવજો, પછી ભૂલાય મને કહેજો. ઓકે, અને છેલ્લો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે એમાં જ્યારે તમે કોઈ કામ ભૂતકાળમાં શરૂ કર્યું અને હજી એ કામ કરી રહ્યા છો ત્યારે આ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. લખ્યું છે આઈ હેવ બીન વોકિંગ સિન્સ ધ મોર્નિંગ, મતલબ કે હું સવારથી ચાલી રહ્યો છું. તો આની વાક્ય રચના શું થાય? સબ્જેક્ટની બાજુમાં હેવ અથવા તો હેઝ ની સાથે આવશે બીન અને એની સાથે ક્રિયાપદનું ING વાળું રૂપ અને પછી કાં તો સિન્સ આવે અને કાં તો ફોર આવે અને પછી આવે સમય. ઓકે, હવે તમને એમ થાય સિન્સ અને ફોર ક્યારે વાપરવું? તો ચોક્કસ સમય માટે સિન્સ વપરાય અને અચોક્કસ સમય માટે ફોર વપરાય. હવે તમને એક પ્રશ્ન એ થાય કે ચોક્કસ સમય કોને કહેવો અને અચોક્કસ સમય કોને કહેવો? તો એના માટે હું તમને એક સજેશન આપું છું. મેં એ સિન્સ અને ફોર માટે એક મસ્ત વિડીયો બનાવેલો છે, તમે YouTube પર સર્ચ કરજો સિન્સ ઓર ફોર બાય વિજય નાકિયા, એટલે મારો એક લેક્ચર આવી જશે. એમાં મેં સિન્સ અને ફોર ને કન્સેપ્ટ વાઇઝ સમજાવેલું છે.
એક જ વારમાં તમને મગજમાં ઉતરી જશે એ મારી જવાબદારી. તો એક વખત એ લેક્ચર જોઈ લેજો. ઓકે, તો જ્યારે હવે ધ્યાન રાખજો કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના વાક્યમાં ઘણા બધી વાર લોચો લાગે છે. જો આ ક્રિયા તમે અત્યારે જ કરી રહ્યા છો તો એવું કહેવા માટે એમાં કોઈ સમયની કઈ વાત ન કરેલી હોય. હું તમને જોઈ રહ્યો છું, આઈ એમ વોચિંગ. હું અત્યારે દોડી રહ્યો છું, આઈ એમ રનિંગ. હવે આ જે ક્રિયા છે ને એ મતલબ હું અત્યારે દોડી રહ્યો છું, પણ મારે એવું કેવું સાહેબ હું સવારનો દોડી રહ્યો છું, તો આઈ એમ નો આવે, ત્યાં આઈ હેવ આવે. શું કામ? કારણ કે મેં એમાં સમય મેન્શન કર્યો છે કે આઈ હેવ બીન રનિંગ સિન્સ મોર્નિંગ. ઓકે, હું જોઈ રહ્યો છું તો આઈ એમ વોચિંગ, એમાં કઈ સમય મેં નથી કીધું. બટ મારે એમ કેવું હોય ને સર 2 કલાકથી જોઈ રહ્યો છું, તો ત્યારે આઈ હેવ બીન વોચિંગ, ત્યારે એ પ્રમાણ બોલવું પડે. તો આ અત્યારે જ કરી રહ્યા છો અને આ કોઈ સમયથી કરી રહ્યા છો, તો એના માટે આ બેમાં આટલો ફેર છે. તો 4 પ્રેઝન્ટ. હું ચાલુ છું, આઈ વોક. હું ચાલી રહ્યો છું, આઈ એમ વોકિંગ. મેં ચાલી લીધું છે, આઈ હેવ વોકડ. અને હું સવારથી ચાલી રહ્યો છું, આઈ હેવ બીન વોકિંગ સિન્સ ધ મોર્નિંગ. સિમ્પલ છે, કશું કઈ અઘરું છે નહીં. ઓકે, એના પછી પાસ્ટ નું જોઈએ તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ. જ્યારે તમે કોઈ કામ કર્યું તો એના માટે આઈ વોકડ યસ્ટરડે, એટલે કે ગઈકાલે હું ચાલ્યો. આની સિમ્પલ વાક્ય રચના થાય સબ્જેક્ટની બાજુમાં V2 ને ઓબ્જેક્ટ, બીજું કઈ છે નહીં. તેણી અંગ્રેજી બોલી, શી સ્પોક ઇંગ્લિશ. હવે તમને દરેક ક્રિયાપદના જે V1 V2 V3 આવડતા હોય તો તમને 12 ટેન્સમાં કોઈની તાકાત નથી કે તમને રોકી શકે. હવે સાહેબ આ ક્રિયાપદનું લિસ્ટ ક્યાંથી લઈ આવું? તો તમને હું એ ફ્રીમાં આપી દઈશ. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન છે ને, એને ડાઉનલોડ કરી લ્યો. એમાં ફ્રી મટીરિયલમાં મેં આ PDF આપેલી છે, ત્યાંથી જઈને ડાઉનલોડ કરી લેશો તો પણ તમને આ મળી જશે, પ્રિન્ટ પણ કઢાવી શકશો. ઓકે, તો શી વોકડ યસ્ટરડે. મેં 2 લીટર પાણી પીધું, આઈ ડ્રેન્ક 2 liters વોટર. તેણીએ મને કોલ કર્યો, શી કોલ્ડ મી યસ્ટરડે. તો જ્યારે તમે કોઈ કામ કર્યું, જેને કર્યું ઈ અને બાજુમાં સીધું V2 આવવું જોઈએ. ઓકે, એના પછી છે continuous past tense. I was walking last night. ગઈ રાત્રિએ હું ચાલી રહ્યો હતો. હવે આની વાક્ય રચના કઈક આવી છે. સબ્જેક્ટની બાજુમાં was અને were અને એની સાથે સાહેબ ing વાળા રૂપ મૂકી દો એટલે વાર્તા થઈ જાતા હે પૂરી. ઓકે, હવે જુઓ, તમે કોઈ કામ કર્યું એમાં આ વાપરવાનું અને તમે કોઈ કામ કરી રહ્યા હતા એના માટે આ વાપરવાનું છે. હું બોલ્યો, I spoke. હું બોલી રહ્યો હતો, I was speaking. અચ્છા, અમે દોડ્યા, we ran. અમે દોડી રહ્યા હતા તો we were running. ઓકે, ક્લિયર થાય છે? બંને વાક્ય રચના સમજજો અને બંનેમાં હું જે સેન્ટેન્સ બોલાવું છું ને એ સેન્ટેન્સને સમજવાની કોશિશ કરજો, એટલે તમને જીવનમાં તકલીફ નહીં પડે. ઓકે, નેક્સ્ટ જોઈએ ત્રીજું, પરફેક્ટ પાસ્ટ ટેન્સ. હવે પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં એવું કીધું છે કે આઈ હેડ વોકડ બિફોર સ્લેપ્ટ. હું સૂતા પહેલા મેં તો ચાલી લીધું હતું. બિફોર એટલે પહેલા, સ્લેપ્ટ એટલે સુવા ગયો, એ પહેલા તો મેં ચાલી લીધું હતું. તો મતલબ તમે પાસ્ટમાં કોઈ કામ કમ્પ્લીટલી કરી ચૂક્યા હતા એવા સેન્ટેન્સીસ બોલવા છે. જેમ કે મેં દોડી લીધું હતું, અમે તો આ મૂવી જોઈ લીધું હતું, અમે તો અમેરિકા પહોંચી ગયા હતા. તો આવા સેન્ટેન્સમાં આ વાક્ય રચનાનો ઉપયોગ થાય. સબ્જેક્ટની બાજુમાં હેડ, એની બાજુમાં V3, એની બાજુમાં ઓબ્જેક્ટ. ઓકે, તો કે મેં 5 કિલોમીટર ચાલી લીધું હતું, આઈ હેડ વોકડ 5 kilometers. અમે રમકડા ખરીદી લીધા હતા, વી હેડ બોટ ટોયઝ. ઓકે, તો જ્યારે તમે કોઈ કામ કર્યું, તમે કોઈ કામ કરી રહ્યા હતા અને તમે કોઈ કામ કરી નાખ્યું હતું. અને હવે ત્રીજું છે કે તમે કોઈ કામ કોઈ સમયથી કરી રહ્યા હતા, તો એના માટે થશે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. જેમ કે આઈ હેડ બીન વોકિંગ ફોર 2 hours, એટલે કે હું 2 કલાકથી ચાલી રહ્યો હતો. તો આની વાક્ય રચના જે આપણે આગળ જોઈએ એ જ પ્રમાણે હેડ બીન ની સાથે ing વાળું રૂપ આવશે, ઓબ્જેક્ટ આવશે, સિન્સ અથવા તો ફોર આવશે. ઓકે, સિન્સ અથવા તો ફોર અને પછી આવશે સમય. ઓકે, તો શું છે કે હું 2 કલાકથી દોડી રહ્યો હતો, હું 4 વાગ્યાથી દોડી રહ્યો હતો. વળી એક વખત આ બેમાં ધ્યાન રાખવા જેવું છે, જ્યારે તમે કોઈ કામ કરી રહ્યા હતા એવું જ કેવું છે તો વોઝ વર્બ સાથે ing. જ્યારે તમે કોઈ સમયથી ક્રિયા કરી રહ્યા હતા તો હેડ બીન ની સાથે ing.
ઓકે, બાકી કશો ફેર નથી. તો કે બીજું એક એક્ઝામ્પલ લઈએ ને, મેં વિચાર્યું, આઈ થોટ. હું વિચારી રહ્યો હતો, આઈ વોઝ થિંકિંગ. મેં વિચારી લીધું હતું, આઈ હેડ થોટ. અને હું સવારથી વિચારી રહ્યો હતો, આઈ હેડ બીન થિંકિંગ સિન્સ મોર્નિંગ. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ સાહેબ. એની પહેલા આ જે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ આપણે જે ચાલી રહ્યો છે, વિચાર કરો, જે ઓફલાઈનમાં હું ભણાવતો હોઈશ એનો માહોલ કેવો હશે, અને મારી સામે સ્ટુડન્ટ્સ હોય જેને હું એ પ્રેક્ટિસ કરાવું છું, એ જ પ્રેક્ટિસ તમને જેને હું ભણાવું છું એ જ કોપી ટુ કોપી વિડીયો જોઈ શકશો. એના માટે જે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે ને, જે ઓફલાઈન ક્લાસનો માહોલ તમને ઘરે બેઠા આપવાનો છે, એમાં ઓફર ચાલે છે 26 ડિસેમ્બર. આજે રાત્રે 12 વાગ્યા કોર્સની ઓફર પૂરી થઈ જશે. ફક્ત 1299 રૂપિયા પ્રાઇસ છે સાહેબ. આ કોર્સ તમારી લાઈફ ચેન્જ કરી દેશે, એની હું જવાબદારી આપું છું. તો અત્યારે જ નંબર તમને આપેલો છે 97 272 93 92 ઉપર કોલ કે મેસેજ કરો. અહીંયા હવે ફક્ત છેલ્લો દિવસ બાકી છે. ઓકે, એક દિવસ નહીં, છેલ્લો દિવસ બાકી છે. અને ઓફર ફક્ત 26 ડિસેમ્બર એટલે આજે પૂરું. ઓકે, ડાઉનલોડ કરો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ, અને ત્યાંથી પણ તમે આ કોર્સને પરચેસ કરી શકો છો. અને આ કોર્સમાં તમને બધું સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટિસ સેટ્સ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ અને વોટ્સઅપ સપોર્ટ A to Z તમને ફ્રીમાં આપી દેવા છે. તો ખાસ પરચેસ કરી લેજો. નંબર આપ્યો છે, કોલ કરીને માહિતી લઈ લેજો. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીએ. સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે તમે કોઈ કામ કરશો, હું દોડીશ, હું લખીશ, હું સમજીશ, અમે આવશું, તો એના માટે આ સેન્ટેન્સ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરવામાં આવે છે. હું ચાલીશ તો આઈ વિલ વોક. તો આની વાક્ય રચના સબ્જેક્ટની બાજુમાં વિલ, એની બાજુમાં V1 ની બાજુમાં સીધું ઓબ્જેક્ટ થાય છે. I will walk, they will run, she will understand, I will come, they will sing. તો આનો મતલબ થાય કે તમે કોઈ કામ ભવિષ્યમાં કરશો. ઓકે, ચલો બીજું છે કન્ટિન્યુઅસ ફ્યુચર, કે તમે કોઈ કામ ફ્યુચરમાં કરી રહ્યા હશો. જેમ કે I will be walking એટલે કે હું ચાલી રહ્યો હોઈશ, તેઓ દોડી રહ્યા હશે, they will be running. તો આની વાક્ય રચના શું થશે? સબ્જેક્ટની બાજુમાં will be અને એની સાથે ing વાળા રૂપ. ઓકે, ઓબ્જેક્ટ ऐसा बनेगा इसका. તો આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. હું દોડી રહ્યો હોઈશ, I will be running. હું સમજી રહ્યો હોઈશ, I will be understanding. તો will be ની સાથે ing વાળું રૂપ આવશે. ઓનલી will ની સાથે ing મૂકશો તો ખોટું પડશે. પરફેક્ટ ફ્યુચર ટેન્સ, કોઈ કામ તમે કરી ચૂક્યા હશો, કરી નાખ્યું હશે. અહીંયા આવશે will have. શું આવશે? I will have walked before. આખે આખું સેન્ટેન્સ આ રીતના થશે. અહીંયા હું તમને આખે આખું લખી દઉં છું. I will have walked. આગળનું છપાઈ ગયું તો આમાં. રેડી? I will have walked એટલે કે હું ચાલી લીધું હશે, તો મેં ચાલી લીધું હશે. આ સેન્ટેન્સ થશે. will have ની સાથે ઓબ્જેક્ટ આવશે. આની વાક્ય રચના હું નોર્મલી તમને લખી દઉં. સબ્જેક્ટની બાજુમાં will સાથે have, એની સાથે V3 અને સાથે ઓબ્જેક્ટ. મેં દોડી લીધું હશે, I will have run. મેં બોલી લીધું હશે, I will have spoken. ઓકે, એના પછીની વાક્ય રચના છે કે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે તમે કોઈ સમયથી કોઈ કામ કરી રહ્યા હશો. હું 2 વાગ્યાથી દોડી રહ્યો હોઈશ, અથવા તો હું 2 વાગ્યાથી ચાલી રહ્યો હોઈશ, હું 2 કલાકથી ચાલી રહ્યો હોઈશ. I will have been walking for 2 hours. રેડી? તો જ્યારે પણ બધા ફ્યુચર હોય તો હું રમીશ, I will play. હું રમી રહ્યો હોઈશ, I will be playing. મેં રમી લીધું હશે, I will have played. અને હું 2 વાગ્યાથી રમી રહ્યો હોઈશ, I will have been playing since 2 o'clock. તો આ જ રીતે 12 પ્રકારના ટેન્સ જે છે એ થાય છે. આવી જ રીતે પ્રેક્ટિસ કરતા રહેશો તો જબરજસ્ત ફાયદો થશે. અને આપણી એક છે દેવ સત્ય બુક, હજી સુધી તમે પરચેસ નથી કરી લેજો, કારણ કે 349 રૂપિયા છે ફક્ત ને ફક્ત. 97 272 93 92 ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર લખાવી શકો છો. 2 થી 3 દિવસમાં તમારા ઘરે પહોંચાડી દેવામાં આવશે. અને ફક્ત 349 રૂપિયા પ્રાઇસ છે. અને એક ચેમ્પિયન પીડીએફ કીટ છે, આમાં 12 કાર્ડ બધું આવી જશે. 35 થી વધારે ટોપિક, સ્પેલિંગના નિયમો, 3000 થી વધારે શબ્દો, A to Z
અને એક છે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ જે 299 રૂપિયા છે, કે જેમાં અઢળક પ્રેક્ટિસનો ખજાનો, 7000 થી વધારે સેન્ટેન્સ, ઇંગ્લિશ વોકેબ્યુલરી બુક, 60 ડેઝની પ્રેક્ટિસ બુક બધું તમને મોકલી દેવામાં આવશે. અને સાથે સાથે ગુરુ ઓફ ગુજ્જુ નામની યુટ્યુબ ચેનલ ઉપર અત્યારે લાઈવ એક ફ્રી સિરીઝ ચાલુ છે, એનો પણ લાભ લેજો. 5 થી 6 લેક્ચર જેવું કમ્પ્લીટ થયું છે અને તમે ત્યાંથી પણ જોઈ શકો. ગુરુ ઓફ ગુજ્જુ આપણી ટેલિગ્રામ તેમજ વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જજો. QR કોડને સ્કેન કરીને જોડાઈ શકો છો અને નંબર ઉપર હાઈ નો મેસેજ કરીને પણ જોડાઈ શકો છો. ફેસબુકને ફોલો કરી દેજો અને ઇન્સ્ટાગ્રામને પણ ફોલો નથી કરતા તો કરી દેજો સાહેબ. કેવો લાગ્યો આજનો લેક્ચર એ તમારે મને કહેવાનું છે. અને જો તમને મજા આવી હોય તો લાઈક નું બટન દબાઈ દેજો, સબસ્ક્રાઇબ નું બટન દબાઈ દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને એક દિલડું તો દેતા જજો. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.